તો હલો, કેમ છો ફૂડી ફેમિલી? તો આજે આપણે આવી ગયા છે જુનાગઢમાં અને ગેલ કૃપા વેજ ખાઉસા અને આલુપુરી. ત્યાં આપણે જોઈએ છે કે કઈ કઈ વેરાયટી છે. વેજ ખાઉસા છે, ચીઝ ખાઉસા, ચીઝ પાપડી, આલુપુરી, ચીઝ આલુપુરી, એક્સ્ટ્રા પાપડી ખાઉસા મને એમાં મળશે. આપણે જોઈએ કે કઈ રીતે આખી પ્લેટ બને છે અને તેનો સ્વાદ જોઈએ. સુરતની ફેમસ છે તો જુનાગઢમાં છે શોપ, તો આપણે જરૂર ચાખીએ. એના ઓનર છે તેની સાથે મુલાકાત કરીએ. તો સાહેબ, તમારું નામ જણાવી દેજો પહેલા. સોરઠિયા હિરેન. આપણે વેજ ખાવસા અને આલુપુરી છે ગેલ કૃપા. જે આપણે ઝાંઝેડા રોડ એકલવ્ય ગેટ પાસે આવેલું છે. ગોલ એપાર્ટમેન્ટમાં સનગોલ એપાર્ટમેન્ટ કરીને છે, એની નીચે છે આપણી શોપ. તો અત્યારે તમે સ્પેશિયલ પ્લેટ કઈ કઈ છે અત્યારે? અત્યારે વેજ ખાવસા છે, આલુપુરી છે, ચીઝ છે, ચીઝ આલુપુરી છે, પછી ક્રંચેસ આલુપુરી છે આપણી પાસે. એમાં અલગ અલગ જાતની છે આપણી પાસે. ચીઝ આલુપુરી છે, શેઝવાન છે, માયોનીઝ છે, એ રીતે અલગ અલગ જાતની આવે છે આલુપુરી. આપણે ખાવસામાં સેમ જ રહેશે. સાદા ખાવસા આવશે, પછી ચીઝવાળા ખાવસા છે, ચીઝ પાપડી છે, આપણે ચીઝ મસાલા સિંગ ખાવસા છે, એટલી વેરાયટી રહેશે. તો અત્યારે તમે અહીં ખાવસા કેટલા ટાઈમથી ચાલુ કર્યું છે? આપણે ચાલુ કર્યું એના આપણે 2 મહિના થઈ ગયા છે. આ 3જો મહિનો ચાલુ છે. આપણે અત્યારે સારું એવું વસ્તુ આપણે આપીએ છીએ માણસોને ખાવા માટે. તો અત્યારે તમારે જે પ્લેટ અહીંયા વધારે ચાલતી હોય, ફેમસ હોય, તો તે પ્લેટ અત્યારે બનાવો અને અત્યારે અમે અમારી ફેમિલીને બતાવીએ. બતાવી આ આપણે પાપડી છે આની, એ ખાવસાની મેટિંગની. પછી આવશે લસણ ફ્રાય કરેલું જે આવે છે તે. પછી આવશે આમાં લસણની ચટણી છે, ગ્રીન ચટણી. પછી આવશે આપણે લીલી ડુંગળી અને લસણ બે લીલું આવશે. પછી આવશે લૂડર આપણે જે આવે તે. પછી આપણે એમાં થોડુંક લીંબુ એડ કરશું સ્વાદ માટે. પછી આવશે આપણે મસાલો. હવે એનું આપણે સૂપ બનાવશું, જે આપણે ટોપરાનું બનાવેલું આવે છે, અને એમાં આપણા સિક્રેટ મસાલા પડે છે. આ છે આપણી ડીશ કમ્પ્લીટ. આપણે અત્યારે ખાવસાનો ટેસ્ટ કરીએ કેવો છે. પેલા સૂપથી ચાલુ કરીએ. સૂપ પ્યોર ટોપરાનું છે. મેં ખાવસા તો પહેલી વાર જ ચાખ્યા, તો મને બહુ ગમી ગયા. તો આપણે વારંવાર જુનાગઢમાં આવશું. આપણે હવે આલુપુરીનું પેકિંગ બતાવું તમને કઈ રીતની બને છે. એમાં આપણે પહેલા આલુપુરી લેશું. આપણે આલુપુરીમાં 7 પૂરી આવે છે. હવે આપણે એમાં આપણે રગડો નાખશું, જે આપણે હોય તે મસાલાનો બનાવેલો. હવે આપણે એની ઉપર આપણે ચટણી નાખશું. ગ્રીન ચટણી આવે. કોકમની ચટણી. પછી આવશે આપણે કોબી. ડુંગળી નાખશું આપણે એમાં. પછી આવશે સેવ, એ આપણે સ્પેશિયલ સુરતની જ વાપરીએ છીએ. પછી આપણે નાખશું ચીઝ.
ચીઝ નાખ્યા પછી આપણો ગરમ મસાલો જે નાખશું. આ આપણી ડીશ તૈયાર છે. તો આપણે ખાવસાનો ટેસ્ટ લીધો બાદ આપણે આલુપુરીનો ટેસ્ટ લઈએ. આપણી આલુપુરી છે, એમાં અલગ અલગ જાતની ચટણી અને સોસ, ચીઝ, સ્પેશિયલ સુરતની સેવ નાખેલી છે અને આલુપુરી. બહુ મસ્ત ટેસ્ટ છે. બધી ચટણીનો પ્યોર વેજ ચટણી બનાવેલી છે, માથે ચીઝ પણ એટલું. આલુપુરી ખાવા બાદ એમ જ થાય કે આપણે ખાતા જ રહીએ. જો તમે ખાવાના શોખીન હોય તો એકવાર અહીંયા આવજો જ. તો અહીંનો આપણે ટેસ્ટ તો લીધો જ છે. તો હવે ઓનરને પાકું એડ્રેસ પૂછીએ અને આપણે પ્લેટ ખાધી, પ્લેટના ભાવ કેટલા છે તો આપણે જાણી લઈએ. તો અહીંનું પાકું એડ્રેસ જણાવી દેજો. આપણું પાકું એડ્રેસ છે જાંજેડા રોડ, જે છે એકલવ્ય ગેટની બાજુમાં, આપણે સનગોલ્ડ એપાર્ટમેન્ટની નીચે છે આપણું, જે ગેલકૃપા વેજ ખાવસા એન્ડ આલુપુરી કરીને. તો અહીંયા તમારી જે આઈટમ છે એ બધાને ભાવ એકવાર જણાવી દેજો. આપણે વેજ ખાવસા છે એ 40 રૂપિયાથી ચાલુ થાય છે. પછી તમે ચીઝ ખાવસા લેવા હોય તો 60 રૂપિયાથી ચાલુ થાય છે. એ જ રીતનો અલગ અલગ ભાવ છે, એ રીતનું લ્યો. એમાં આલુપુરી આપણે સાદી આલુપુરી લ્યો તો 40 રૂપિયા છે. પછી તમે ચીઝવાળી કરાવો તો 60 રૂપિયા છે. એ રીતનું અલગ અલગ છે. તો અલગ અલગ અહીંના ભાવ છે અને આપણે અહીંનો ટેસ્ટ લીધો. તો જો ખાવાના શોખીન હોય, જે મારી જેમ શોખીન હોય, તો અહીં આવવું જ પડે. કારણ કે જુનાગઢની અંદર ઝાંઝેડા રોડ ઉપર છે અને આજુબાજુમાં દુકાન છે, બાજુમાં પેલા વેડિંગ શોપ છે. તો ખાવાના શોખીને આવજો જ. અને તો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી મળીએ.